પછીનો દાખલો સમજીશું છઠ્ઠો. હવે જે આપણે છે ને સંભાવના શોધીશું. તો આગળ જે આપણે એક લેક્ચર જોયું એમાં તમને યાદ કરાવીએ કે સંભાવના મેળવવાનું સૂત્ર હતું. શું? P of A બરાબર ઘટના A ના પરિણામો છેદમાં કુલ પરિણામો. યાદ હશે તમને? કોઈ વિદ્યાર્થી એવું પણ બોલી શકે કે ઘટના એના ઉદ્ભવેલા પરિણામો. કોઈ એવું પણ બોલે કે ઘટના એ હોવાના સંભવિત પરિણામો. કોઈ પણ શબ્દ અહીંયા ચાલે, એ મતલબ નથી. હા, છેદમાં છે એ કુલ પરિણામો હોવા જોઈએ. કોઈ અને એમ પણ કહે છે અને એમ પણ કહેવાય તો પણ લઈ શકાય. તો કુલ પરિણામોને આપણે એમ કહીએ. ઘટના હોવાના પરિણામોને આપણે એમ, એ પણ ચાલે. તો આપણે છે આ ટેવ રાખશું અને આ મુજબ આપણે દાખલાઓ ગણીશું. તો શું વાત થઈ કે આપણને જે ઘટનાઓ આવી છે, હવે તમે આ સૂત્રને જોવો રકમ વાંચી. એક થેલામાં થેલો છે, લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. શું ચર્ચા છે કે બેગમાં જે પણ મીઠાઈ છે એ લીંબુના સ્વાદની છે. આગળ વાંચીએ છીએ તો થોડા સ્પષ્ટ થઈ. માલીની થેલીમાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. જે થેલો છે એમાં માલીની જોયા વગર એક મીઠાઈને બહાર કાઢે છે. તે સંભાવના ચાલુ થઈ. તે મીઠાઈ નારંગીના સ્વાદની હોય. બીજું કે એ લીંબુના સ્વાદની હોય. તેની સંભાવના શોધીશું. તો જે આ વાત કરી ને આને આપણે બોલીશું ઘટના A અને આપણે બોલીશું ઘટના B. તો શું વાત થઈ કે ઘટના A ના પરિણામો કે કાના પરિણામો કેટલા થશે એ મેળવી લો. પછી કુલ પરિણામો કેટલા છે એ મેળવી લો. તો તમે જોશો તો તમને થશે કે આમાં તો રકમ જ નથી, તો એટલે આંકડાઓ નથી. તો તમે કઈ રીતે એના કુલ પરિણામો મેળવશો? તો આવા અમુક દાખલાઓ હોય તો એમાં તમારે જે કુલ પરિણામો છે એને સમજો કોઈ સંખ્યા ધારી લો, 10 15 20. પણ સાચું તો એ છે કે 10 15 20 ન ધારાય. એ સંખ્યાને આપણે ધારી લઈએ n. તો લખો ધારો કે આપણે ઉદાહરણ કરશું. ધારો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓની કુલ સંખ્યા n છે. જો અહીંયા હવે પછી દાખલા કરશું અહીંયા કોઈ સંખ્યા હશે કે સમજો 50 મીઠાઈ છે, એમાં આ આટલી છે, આ આટલી છે, એવું આવશે. અહીંયા છે ને એટલે આપણે ધારણા કરવી પડે. થાય એવું આવશે કે આપણે જે થેલો આપ્યો છે એમાં લીંબુના સ્વાદની મીઠાઈઓ કેટલી છે? 10 15 20 નથી ખબર. તો મેં ધારી લીધું, સમજો કે સંખ્યા n છે. તો એક તો નક્કી થઈ ગયું કુલ પરિણામ. હવે શું નક્કી કરીશું? ઘટનાના પરિણામો. ચાલો ઘટના કઈ છે? તો એને આપણે પહેલી જે ઘટના છે એનું નામ આપી દઈએ. શું? ઘટના A. તમે સમજી શકો છો કે ઘટના એ શું છે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય. રિપીટ કરો તો તમને જે કુલ પરિણામો આપ્યા છે, કુલ સંખ્યા, કુલ પરિણામો, એમાં કયા સ્વાદની છે? લીંબુના સ્વાદની. તમને જે પૂછ્યું છે એમાં શું કીધું કે થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો લખીશું આપણે કે ઘટના A ના પરિણામોની સંખ્યા શું? 0 છે. આ તમે ગમે તે લખી શકો છો, તમારી મૌલિકતા અહીંયા વાપરી શકો છો. એવું નથી તમારે આવું જ લખવું. કોઈ આવું પણ લખે કે
થેલામાં નારંગી સ્વાદની કોઈ મીઠાઈઓ નથી, તેથી એની સંભાવના 0 છે એવું પણ ચાલે, પણ થોડું સરળ આપણે બસ હળવું લખીને આ રીતમાં છે. તો શું વાત કરી કે નારંગીના સ્વાદની જે મીઠાઈ છે થેલામાં છે જ નહીં, કારણ કે એમાં તો બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની હતી, તો એના પરિણામની સંખ્યા શું થઈ ગઈ? 0. તો શું અત્યારે સૂત્ર લખ્યું આપણે? POA બરાબર શું વાત હતી? ઘટના A ના પરિણામો છેદમાં કુલ પરિણામો. બોલો ઘટના A ના પરિણામો કેટલા મળ્યા તમને? 0. કુલ પરિણામો તમને કેટલા મળ્યા? 1. તો 0 ભાગે આપણે આ કામ કરવા જશું તો શું આવશે? 0, કારણ કે 0 સાથે ભાગાકાર શક્ય નથી. એટલે ઘટના A ની સંભાવના શું થઈ ગઈ? 0. ચાલો હેતુલક્ષી યાદ કરો કે કોઈ ઘટનાની સંભાવના 0 હોય તો એ ઘટનાને કેવી ઘટના કહેશો? અશક્ય ઘટના. કેમ? કારણ કે થેલામાં જે બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની હતી, તો નારંગીના સ્વાદની હોવી શક્ય નથી. આમ તો દાખલો ગણ્યા પહેલા જ ખબર હતી આપણે કે આ ઘટના અશક્ય છે, તો એની સંભાવના તો 0 મળવાની છે. એટલે હવે જોઈએ આપણે બીજો મુદ્દો, ઘટના B. ચાલો લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તમને જે થેલો છે એમાં લખો ઘટના B ના પરિણામોની સંખ્યા n છે. કેમ? કારણ કે ઘટના B માં શું કીધું છે તમને? લીંબુના સ્વાદની હોય. કુલ પરિણામોમાં તમે શું બોલ્યા કે જે પણ થેલો છે તેમાં બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે, જોઈ શકો છો તમે. તો એના પરિણામ જો n હોય તો તમે યાદચ્છિક રીતે એટલે જોયા વગર તમે મીઠાઈ લેશો તો એ લીંબુના સ્વાદની જ હશે. કોઈ વિદ્યાર્થી આવું પણ લખી શકે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેના પરિણામોની સંખ્યા n છે. એમાં તમે સ્વતંત્ર છો, તમારી રીતે લખી શકશો. હવે તો સૂત્ર બનશે કે POB બરાબર, સંભાવના દાખલાઓ થોડા લાંબા છે, બીજું કે હેતુલક્ષીમાં પૂછાવાનું છે તો શરૂઆત હતી તો મેં સૂત્ર લખ્યું, હવે કોઈ જરૂર છે નહીં. તો POB એટલે શું થાય? ઘટના B ના પરિણામો. બોલો ઘટના B ના પરિણામો કેટલા? n. ચાલો છેદમાં કુલ પરિણામો કેટલા? n. ચાલો છેદ કરશો તો શું આવશે? 1. તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી થઈ ગઈ? 1. આ બધા વિદ્યાર્થીઓ બોર્ડમાં પરીક્ષામાં કદાચ આ પૂછાય તો આવું પણ તમે લખી શકો કે ઘટના B ની સંભાવના 1 છે, ઘટના A ની સંભાવના 0 છે, તેથી એ અશક્ય ઘટના છે. 1 છે તો ઘટના ચોક્કસ છે. એ તો આપણે કેટલા માર્કનું પૂછ્યું છે, શું છે? જનરલી તો આમાં 1 માર્કનું જ પૂછાવાનું છે. 1 માર્કના 4 ઓબ્જેક્ટિવ હશે, પણ જો આવું હોય તો તમે આવી રજૂઆત કરી શકો છો. બીજો તાળો આપણે મેળવી બોલ્યા હતા કે કોઈ પણ ઘટનાની સંભાવના કેવી હોય? 0 કે 0 થી મોટી, 1 કે 1 થી નાની. તો જવાબ જોઈ શકો છો તમે. તો આમ પણ તાળો મળે. સમજો કે આ જવાબ મારો માઈનસ આવ્યો હોત, આ જવાબ મારો 2 થી વધારે આવ્યો હોત, તો મને ઓટોમેટિક ખબર પડે કે અહીંયા મારી કઈ ભૂલ છે. તો આ વસ્તુની પર થોડી કેર કરવી. હવે આપણે સાતમો દાખલો સમજીશું. વાંચો તો રકમ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં એક સાથે 3 વિદ્યાર્થીઓ આપેલા છે, મીન્સ છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. એ 3 છે ને, એમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ
સમાન નથી એટલે 1 તારીખે આવતો નથી તેની સંભાવના આપેલી છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન નથી તેની સંભાવના આપેલી છે તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધો શું લાગે છે તમને આગળ જે દાખલો કયો એવો છે કે આ બંને એકબીજાની પૂરક ઘટના હોય એવું લાગે છે ફરી વખત વાંચો તો શું કીધું બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એવું આપેલું છે અને બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એવું શોધવું છે તેવું લાગે છે તમને કે બંને ઘટના એકબીજાની પૂરક છે જો એક માર્કમાં દાખલો પૂછાય છે તો તમે બહુ લખાણ ન લખો તો ચાલે તો શું આવું લખી શકું કે P of A અને એક ઘટનાને બોલી દઉં P of A બાર જાણો છો ને A બાર એટલે પૂરક એ નથી અને એ એટલે ઘટના પોતે તો અમે નેગેટિવ ઘટના કઈ છે એટલે કે નકાર કઈ છે સમાન ન હોય નકાર કહેવાય સમાન છે એને આપણે હકાર કહીશું મીન્સ તો આને બોલવું કે જન્મદિવસ શું સમાન હોય તમારી જાણ માટે છે લખવાનું નથી આપણે તમને વધુ સમજ પડે એટલે તો લખો જન્મદિવસ સમાન ન હોય એને આપણે પીઓ કે બહાર કીધું શું વાત કરી કે આ સંભાવના શોધવી છે આ સંભાવના આપેલી છે તો હું એવું કહી શકું કે આ સંભાવના જે આપેલી છે જન્મદિવસ સમાન ન હોય એ 0.092 છે તો આને મારે શું કરવાની છે શોધવાની છે ચાલો આગળનું જે આપણે ચર્ચા કરી એમાં યાદ કરો કે આ બંને ઘટના એકબીજાની કેવી છે પૂરક ઘટના તો શું ચર્ચાઓ કરી લીધી આપણે કે પૂરક ઘટનાનો શું સરવાળો કેટલો થાય 1 ફરી વખત એકબીજાની પૂરક ઘટના છે તો પૂરક ઘટનાનો સરવાળો 1 થાય ઘણી વખત આપણે બોલી ગયા હવે તો પીઓ કે આપણે આ મેળવવું છે તો ચાલો ધીરે ધીરે કરતા બનાવીશું પીઓ કે બાદ રકમ પરથી મને ખબર પડી કે 0.092 છે અને બરાબર 1 ચાલો આ મેળવવું છે તો આને હું કરતા બનાવી દઉં પીઓ એ ચાલો છો તમે કરતા બનાવો આ પ્લસ છે એને હવે આપણે બરાબર આ બાજુ લાવવો પડશે શું થશે 1 - 0.092 આવે છે બાદબાકી તમને છતાં જોઈ લો કે પછી કાઈ નથી તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ રાખી દો આપો તો સાદું રૂપ 9 9 10 10 માંથી 2 જાય તો આ 0.92 શું આવશે તો 0.908 તો આ ઘટના જે છે સંભાવના છે 0.908 હવે તમે જોશો તો જે ઘટના આપણને મળવી જોઈએ એ હંમેશા 0 અને 1 ની વચ્ચે મળવી જોઈએ છે બરાબર આ દાખલામાં ધ્યાન રાખજો અહીંયા આપણે જે રકમ છે ને થોડી બદલાવેલી છે 0.092 છે અને પાઠ્યપુસ્તકમાં એ 992 છે જોજો હવે આપણે આટલો દાખલો સમજીશું જો શું છે એમાં એક થેલામાં પેટી છે કે થેલો છે એમાં 3 લાલ અને 5 કાળા દડા છે આગળ જે લીંબુ વાળી વાત હતી લીંબુના
એ થેલામાંથી એક દડો યાદ છે કોઈ ભેદભાવ વગર તમે ખબર નથી અને લ્યો છો એ રીતે જો કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો એ દડો લાલ હોય અને બીજી ઘટના લાલ ન હોય તેની સંભાવના કેટલી સમજાણું શું વાત થઈ એક થેલો છે તેમાં 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે તો પહેલા તો વિચાર આવ્યો હશે કે કુલ દડા કેટલા થયા થેલામાં 8 તો સૌથી પહેલા આપણે લખીશું કુલ પરિણામની સંખ્યા 3 + 5 એટલે કે 8 છે આ લખવું જરૂર નથી તો પેલો દાખલો છે સમજાવવા માટે લખું છું નહીતર સીધું પણ લખી શકાય ખબર છે ને કુલ પરિણામ કેમ મેળવવા આપણે પહેલા કારણ સંભાવના મેળવવા માટે આપણે સૂત્ર લખીએ છીએ P of A બરાબર ઘટના A ના પરિણામો છેદમાં કુલ પરિણામો તો સૌથી પહેલા જે થેલામાં જે દડાઓ છે કેવા છે લાલ અને કાળા કેટલા છે 3 અને 5 તો એ બંનેનો શું કરી લીધો મેં સરવાળો એક વાત ક્લિયર કરી કે થેલામાં જે કુલ દડાઓ છે એવું લખવું હોય તો વાંધો નથી અને આપણે લખ્યું કુલ પરિણામની સંખ્યા 8 છે ચાલો ખબર છે આપણે એક દાખલો ગણી લીધો બોલો હવે ઘટના A શું લખ્યું છે ઘટના A આગળ આપણે લખ્યું હતું ઘટના A ના પરિણામોની સંખ્યા આપણે મેં કીધું હતું ગમે તે રીતે લખી શકાય ચાલો થોડું બદલી જેથી તમને એમ થાય કે ગમે તે આમાં થોડી મૌલિકતા વાપરી શકાય હું લખું થેલામાં લાલ દડા હોય તેની સંભાવના કોના કરતા થોડું જુદું લખ્યું તમને એમ ન થાય કે આપણે એવું જ લખવું પડે મૌલિકતા તમે વાપરી શકો પણ એનો અર્થ છે એ હોવો જોઈએ શું વાત થઈ કે થેલામાં લાલ દડા હોય તેની સંભાવના બોલો તો થેલામાં કુલ દડા કેટલા હતા 8 એમાં લાલ દડા કેટલા છે 3 તો એની સંભાવના કેટલી થઈ 3 છે સંખ્યા શું સૂત્ર છે એ બોલો P of A બરાબર ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા પણ હવે આપણે સૂત્ર નહીં લખીએ સીધી કિંમત લખો ચાલો ઘટના A ના પરિણામોની સંભાવના કેટલી 3 કુલ પરિણામોની સંભાવના કેટલી 8 તો જવાબ થઈ ગયો 3/8 બીજું તમને અહીંયા નોંધ લેશે કે સંભાવના તમે જે ગણો છો એમાં એવું જરૂરી નથી કે જવાબ દશાંશમાં લખવો અપૂર્ણાંક જવાબ પણ તમે રાખી શકો છો હા યાદ રાખજો કે અપૂર્ણાંક જ્યારે તમે લખો છો ત્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું જરૂરી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થતા હોય પછી આ 3/8 કરવા જતા હોય ખોટો પોતાનો સમય બગાડતા હોય તો આવી જરૂર છે નહીં હા અતિ સંક્ષિપ્ત રૂપ બહુ જરૂરી છે તો જવાબ થઈ ગયો તો ઘટના B બોલ શું લખું થેલામાં લાલ દડા શું ન હોય તેની સંભાવના કેટલી છે લાલ દડા ન હોય એટલે એનો અર્થ શું લાલ દડા નથી એનો અર્થ કાળા દડા હશે તો એની સંભાવના કેટલી છે 5 કહેવાનો એની સંખ્યા કેટલી છે 5 તો બોલ શું થશે P of B બરાબર ઘટના B ના પરિણામોની સંખ્યા 5 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 8 આ જવાબ
રાખી શકશો અને આ રીતે આપણે રજૂ કરશું. તમારે આને પોઈન્ટમાં ફેરવવાની જરૂર નથી. કોઈ વિદ્યાર્થી બેઠા બેઠા એવું પણ વિચારતા હશે કે સાહેબ આ ઘટના તો પૂરક થઈ, આ લાભ છે અને આ લાભ ન હોય તો શું આગળ આપણે અત્યારે જે દાખલો ગણ્યો એ મુજબ આપણે ગણી શકાય? હા, પહેલું પરિણામ મેળવી અને પૂરક ઘટનાનું સૂત્ર મૂકીને દાખલો ગણી શકાશે, એવું પણ ચાલે, કારણ કે આપણે ઘટના પૂરક છે એટલે એમાં તમે સ્વતંત્ર હો છો, તમને જે વધારે મજા આવે એ રીતે તમે કરી શકો છો. આપણે આ રીતે દાખલાને ગણી શકાય. બીજું આપણે શું વાત કરી કે બંને ઘટના એકબીજાની પૂરક છે, તો હેતુલક્ષી યાદ કરો, પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. તો તમને આ જે જવાબ મળ્યો ને એનો જો તમે તાળો મેળવો, દશાંશકો છે, સરવાળો 8 થાય. જોયું તમે પૂરક ઘટનાનો સરવાળો કેટલો આવી ગયો? 1. તો તાળો મળે એટલે આપણને થોડો આત્મવિશ્વાસ વધે, એટલે બરાબર છે. ચાલો આ રીતે આપણે ગણશું. હવે આપણે એના પછીનો દાખલો હોમવર્કમાં આપું છું અને હવે 10મો દાખલો જોઈએ કે આપણો દાખલો આમ તો તમને આવડે જ છે, એ જ છે પણ થોડું વધુ છે તો થોડી ચર્ચા કરીએ. એક ગલ્લામાં 50 પૈસા સમજવાની. 50 પૈસાના 100 સિક્કા છે. 50 પૈસાના રૂપિયા 1 એટલે રૂપિયો 1 રૂપિયો, એના 50 સિક્કાઓ છે. રૂપિયા 2 એટલે 2 રૂપિયાના 20 સિક્કાઓ છે અને 5 રૂપિયા પાછા 10 સિક્કાઓ છે. દાખલો એટલે લીધો છે તમને કે સૌથી પહેલા તમને એ સમજાવું કે અહીંયા સંખ્યા છે એ સિક્કાઓની છે અને રજૂઆત છે એ પૈસા રૂપિયામાં છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આને સંખ્યા સમજી લે, 50 પૈસા ને 1 2 5 ના, તમે જોશો તો અંદર બધી વાતો છે ને એ સિક્કાઓની છે. જો આગળ છે એ તો એ રજૂઆત છે કે 50 પૈસાના સિક્કા કેટલા, 1 રૂપિયાનો સિક્કો કેટલો, 2 રૂપિયાના સિક્કા કેટલા, 5 રૂપિયાના સિક્કા કેટલા, તો તમે સમજી શકશો કે હું કુલ પરિણામમાં રૂપિયા લઉં કે સિક્કાઓની સંખ્યા લઉં. હજુ જો વધારે સમજવું હોય તો જો તમને લાગેલી સંભાવના છે શેમાં આવી છે? સિક્કામાં. 50 પૈસાના સિક્કો ની સંભાવના કેટલી? 5 રૂપિયાનો સિક્કો ન હોય એની સંભાવના કેટલી? એટલે જોજો આવી ભૂલ ન થાય. ચાલો શું વાત હતી સૌથી પહેલા કે હું શું મેળવી લઉં? કુલ પરિણામોની સંખ્યા. બોલો કોઈ ગણી લીધા હશે? 100 50 કોઈ ભૂલ થવાની શક્યતાઓ ખરી? તો હું તો કહું શક્ય હોય તો એ મોઢે ન કરતા લખી આપણે. ચાલો 50 પૈસાના સિક્કા કેટલા? 100. પછી 1 રૂપિયાના સિક્કા કેટલા મૂકું? 50. 2 રૂપિયાના સિક્કા કેટલા મૂકું? 20. 5 રૂપિયાના સિક્કા કેટલા? 10. તો થોડું વધુ મજા આવશે. હા, એકવાર દાખલો ગણાઈ ગયો હશે તો તમને આમ તો ખબર હશે કે આ સરવાળો આટલો થાય છે. છતાં જોઈ લો 100 150 170 180. આપણે વાત કરી કે કુલ પરિણામોની સંખ્યા 180 છે. ખબર છે ને શું સૂત્ર છે? P of A બરાબર ઘટના A ના પરિણામો છે કુલ પરિણામો. તો મેં મેળવી લીધા કુલ પરિણામોની સંખ્યા. બોલો શું કરીશું હવે? હવે તો કદાચ દાખલો આવડી પણ ગયો હશે તમને. ઘટના A શું લખું છે બોલો? ઘટના A 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના કેટલી? સંભાવના શોધવી છે આપણે. આગળ મેં જુદું લઈ લીધું, વળી પાછું આપણે પેલા દાખલાની જેમ થોડું નાનું લખી નાખી. હું લખું શું? ઘટના A ના પરિણામની સંખ્યા. ચાલશે ને? કારણ કે ગમે તે લખી શકશો.
અર્થ એનો એક હોવો જોઈએ. અને મેં ઘટના એ નામ આપ્યું તો આના પરિણામની સંખ્યા એટલે મેં વાંચ્યું 50 પૈસાનો સિક્કો હશે. જો તો 50 પૈસાનો સિક્કો એટલે કેટલા સિક્કા હશે? 50 પૈસાના 100. તો શું થશે? સંખ્યા 100 છે. બરાબર? ચાલો તો P ઓફ A બરાબર ઉદ્ભવેલા પરિણામો એવું બોલવું હોય તો ઘટના A ના પરિણામો એવું બોલવું હોય તો મને છેદમાં કુલ પરિણામો કેટલા? 180. છેદ ઉડાડશું 10 ના છેદમાં 18. આગળ આપણે ચર્ચા કરી આગળના દાખલામાં કે તમે અહીંયા જવાબ અપૂર્ણાંક રાખી શકશો, પણ તમને ખબર છે હું બોલ્યો હતો કે હંમેશા અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવું જોઈએ. હે અહીંયા નથી જોવો, હજી ભાગ ચાલશે આનો. ખબર છે તમને આવી કે બે ભાગ ચાલશે. 5 દુ 10 9 દુ 11 ઉડી જાય બકુ. હવે આવે 5 ના છેદમાં 9. હા આ અતિ સંક્ષિપ્ત રૂપ થઈ ગયું તો આ જવાબ ચાલશે. આ લખાય નહીં. જો લખો તો તમારા માર્ક કપાઈ શકે છે. ધ્યાન આપશું આપણે હવે. જો હવે બીજી ઘટના શું નામ આપી દો એને? ઘટના B. શું લખું બકુ? ઘટના B ના પરિણામની સંખ્યા વાંચવા જઈએ આપણે. શું છે ઘટના B? ₹5 નો સિક્કો નહીં હોય. જોજો પૂરક શબ્દમાં વાત કરી છે. 5 નો સિક્કો નહીં હોય તો પહેલા તો વાત કરું 5 નો સિક્કો છે આવા 10 સિક્કાઓ છે. ₹5 ના સિક્કા 10 છે. તો મને કીધું છે કે નથી. ₹5 નો સિક્કો નહીં હોય. સમજ્યા તમે? તો આપણે આ કાઢી નાખશું. આ કાઢી નાખશું તો કેટલું વધશે? આ 10 નથી. નો સિક્કો નથી એવી સંભાવના કેટલી થઈ? એનો અર્થ એવો થાય કે 50 પૈસા નહીં છે, 1 રૂપિયાનો છે, 2 રૂપિયાનો છે, 5 નો નથી. હે પછી 170 છે. લખો P ઓફ B બરાબર ઘટના B ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. 0 ઉડાડી દઈએ તો આપણે શું આવશે? 17 ના છેદમાં 18. 17 અવિભાજ્ય સંખ્યા છે જાણો છો તમે, એટલે એના ભાગ પછી શક્ય હોય નહીં. તો કહેવાનો મારો અર્થ છે કે અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું. હવે તમે જો મેં 3 આપણે 2 ભાગ્યા 3 કરવાના તો સહેલું હતું, પણ આનો ભાગાકાર કરવો કેવો અઘરો પડે. એટલે આપણે આવા જવાબોને અપૂર્ણાંકમાં રાખીશું. તો તમને લાગશે કે કાળો ઓલો મેળવો હોય તો આગળ વાત કરી કે કોઈ પણ જવાબ 0 અને 1 ની વચ્ચે આવવો જોઈએ. તો આમ તો કેમ ખબર પડશે? તો તમને કહું, જો કોઈનો છેદ અંશ કરતા મોટો છે એનો અર્થ એનો જવાબ 0 પોઈન્ટમાં આવશે. હા 18/17 હોત તો અંશ છેદ કેવો થયો? નાનો. તો એનો જવાબ ન આવે. એ દરેકમાં તમે જોવો છો છેદ મોટો છે એનો અર્થ સમજી લો કે ભાગાકાર કરવાની જરૂર નથી, પણ આવશે 0 અને 1 ની વચ્ચે. આવું પણ સમજી શકાય. ચાલો